જેતપુરમાં ગેરકાયદેસર ગેસના સિલિન્ડરનું રિફિલિંગ કરાતા એક ઇસમને પકડી પાડતી જેતપુર સિટી પોલીસ જેતપુર બોખલા દરવાજા પાસે ગેસના મોટા સિલિન્ડરમાંથી નાના ગેસના સિલિન્ડરમાં રિફિલિંગ કરી વેચાણ કરતો હતો અને 2 દિવસ પહેલા ટીકુડી પરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયેલ તે સિલિન્ડર અહીંથી જ ભરીને આવેલ હોવાની વિગત સામે આવી છે। જેતપુર સિટી પોલીસે હુસૈન ઉર્ફે સલીમ તેરવડિયાના ગેરકાયદેસર ગેસની બોટલમાંથી રિફિલિંગ કરતા પકડી પાડ્યો છે। પોલીસે બોખલા દરવાજા ચક્કીવારી શેરીમાંથી દરમિયાન નાના મોટા ભરેલ તેમજ ખાલી 40 ગેસના સિલિન્ડર તેમજ રિફિલિંગ થવાની મોટર સહિત કુલ 71,800ના માલ સાથે ઝડપી પાડ્યો છે અને જેતપુર સિટી પોલીસે લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે એક ગેસની બોટલમાંથી બીજા નાની સાઇઝના ગેસની બોટલોમાં બેદરકારીથી ગેસનું રિફિલિંગ કરવાના ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પહેલા વરસાદમાં